હેલો એવરીવન, તો વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો આપણે આયુપીએસસી નોમેનક્લેચરનો રાખેલો છે. આયુપીએસસી નામકરણના 2 વિડીયો ઓલરેડી અપલોડ કરેલા છે. તમે ના જોયા હોય તો પ્લેલિસ્ટવાળા ઓપ્શનમાં જઈ અને પછી અહીંયા જે કેટેગરીઝ સિરીઝ છે એમાં જોઈ શકો છો. અહીંયા 2 વિડીયોમાં પહેલાં બેઝિક કન્સેપ્ટ સમજાવ્યા છે અને પછી આયુપીએસસી નોમેનક્લેચરના જે 5 રૂલ છે એને સમજાવેલા છે. પહેલા વિડીયોમાં સંકરણ કેવી રીતે શોધવાનું, ડિગ્રી ઓફ કાર્બન, ડિગ્રી ઓફ હાઇડ્રોજન શું છે એ સમજાવેલું છે. બીજા વિડીયોની અંદર મેં વાત કરેલી છે કે આયુપીએસસી નોમેનક્લેચર કેવી રીતે કરવાનું હોય એનું આખું એક તમને માળખું બનાવીને આપેલું છે. પ્રાઇમરી પ્રિફિક્સ, સેકન્ડરી પ્રિફિક્સ, પછી વર્ડ રૂટ, પ્રાઇમરી સફિક્સ અને પછી સેકન્ડરી સફિક્સ, આ રીતે આખું લખેલું છે. એ પણ મેં ત્યાં સમજાવેલું છે. તો પહેલાં તમે આ 2 વિડીયો જોઈને આવજો, જેથી કરીને તમને આ લેક્ચરમાં થોડું વધારે હેલ્પ મળે અને ડાયરેક્ટલી હું જે કહેવા માગું છું એ તમને સમજાય. હવે આયુપીએસસીનું ક્વેશ્ચન એ કેવી રીતે આવી શકે છે એની પહેલાં ચર્ચા કરીએ. આયુપીએસસીનું ક્વેશ્ચન મુખ્ય 3 રીતે પૂછવામાં આવે છે. પહેલાં તો એવું કે સ્ટ્રક્ચર આપેલું હશે અને પછી પૂછ્યું હશે કે આનું આયુપીએસસી નામ શું છે એ રીતે. પછી આયુપીએસસી નામ આપેલું હોય અને સ્ટ્રક્ચર દોરવાનું હોય, અથવા સ્ટ્રક્ચર આપેલું હોય 4 ઓપ્શનમાં, આપણે સિલેક્ટ કરવાનું કે કયું સ્ટ્રક્ચર છે કે જેનું આયુપીએસસી નામ એ જે આપેલું છે ક્વેશ્ચનમાં એ છે. અને ત્રીજો ટાઈપ શું છે કે એમાં કંઈક ફેમસ કમ્પાઉન્ડ હોય, જેવું કે પિક્રિક એસિડ, ક્યુમિન છે. આ બધા કમ્પાઉન્ડના કોમન નેમ એટલે કે સામાન્ય જે નામ છે એ વધારે ફેમસ છે એકચ્યુઅલ આયુપીએસસી નામ કરતાં. નિયોપેન્ટેનનું તમને આયુપીએસસી નામ લખવાનું કે તમને ખબર જ ના હોય કે નિયોપેન્ટેન કોને કહેવાય. આઇસોબ્યુટેનનું આયુપીએસસી નામ લખો તો પછી આપણને સ્ટ્રક્ચર એ વખતે નહીં આપેલું હોય, આ કોમન નેમ આપેલું હશે ને આપણને પૂછ્યું હશે કે આનું આયુપીએસસી નામ શું થાય. હવે જે પહેલા 2 પ્રકાર છે એ અહીંયા જોઈ લઈશું, પરંતુ જે ત્રીજો પ્રકાર છે કે જે ફેમસ કમ્પાઉન્ડ છે એના આયુપીએસસી નામ કેવી રીતે, તો જેમ જેમ આપણે રિએક્શન ભણીશું એના અંદર જે કમ્પાઉન્ડ આવશે એ હું તમને કહીશ કે આ તમારે યાદ રાખવાનું. હવે એના સિવાય બીજા ફેમસ નામ હશે કોમન નેમ, એ તો હું તમને આગળ સમજાવીશ કે જે તમારે યાદ રાખવાના છે અને સમજવાના છે કે આનું આયુપીએસસી નામ શું છે અને આનું કોમન નામ શું છે. તો હવે આપણે વાત કરીએ આયુપીએસસી નામકરણનું જે બીજો પાર્ટ જે અત્યારનું લેક્ચર છે એની, કે જેમાં આપણે જુદા જુદા જે પણ ફંક્શનલ ગ્રુપ છે એટલે કે ક્રિયાશીલ સમૂહ છે એના નામકરણ કેવી રીતે થાય એ સમજીશું. એના પહેલાં યાદ કરાવી દઉં કે નામકરણમાં શું હતું. સેકન્ડરી પ્રિફિક્સ હતું, પછી પ્રાઇમરી પ્રિફિક્સ, વર્ડ રૂટ, પ્રાઇમરી સફિક્સ અને સેકન્ડરી સફિક્સ. અને આ રીતે હતું કે જે વિસ્થાપિત સમૂહ હશે એના સ્થાન અને નામ એ સેકન્ડરી પ્રિફિક્સમાં આવતા. પછી પ્રાઇમરી સફિક્સમાં જે પીસીસી છે એટલે કે પેરેન્ટ કાર્બન ચેન છે, જે શૃંખલા આપણે કાર્બનની આખી પસંદ કરીએ છીએ, લાંબામાં લાંબી શૃંખલા હોવી જોઈએ, કાર્બનની સંખ્યા વધુ હોવી જોઈએ, મલ્ટિપલ બોન્ડની સંખ્યા વધુ હોવી જોઈએ, એમાં વિસ્થાપિત સમૂહોની સંખ્યા વધુ હોવી જોઈએ, ક્રિયાશીલ સમૂહ આવી જવો જોઈએ. એ રીતે પ્રાયોરિટી આપી આપણે જે શૃંખલા પસંદ કરીએ એને પીસીસી કહીએ છીએ. તો એનો સ્વભાવ ઉપર આ પ્રાઇમરી પ્રિફિક્સ એ આધાર રાખે છે કે જો અચક્રિય હોય તો કશું લખવાની જરૂર નથી, પરંતુ જો ચક્રિય હોય તો સાયક્લો લગાવવું પડે. એના પછી આવે છે વર્ડ રૂટ એટલે કે કેટલા કાર્બનની શૃંખલા છે એના ઉપરથી. પછી જે પ્રાઇમરી સફિક્સ છે એ એવું દર્શાવે કે સેચ્યુરેટેડ છે, અનસેચ્યુરેટેડ, કે ડબલ બોન્ડ હાજર છે કે નહીં, એટલે કે મલ્ટિપલ બોન્ડ એટલે કે ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ હાજર છે કે નહીં એ દર્શાવે છે. આલ્કેન હોય, આલ્કિન, આલ્કાઇન. અને એના પછી આવે છે સેકન્ડરી સફિક્સ કે જેમાં ક્રિયાશીલ સમૂહની વાત થાય છે. અહીંયા આપણે નિયમ યાદ કરી લઈએ પહેલાં તો, કે અહીંયા જે આપણને 1, 2 અને 3 આવી રીતે કમ્પાઉન્ડ આપ્યા હોય તો આપણે કઈ શૃંખલાને પસંદ કરવી જોઈએ. તમે એકવાર ફટાફટ જાતે તમે આ 3માં સિલેક્ટ કરીને કહો કે તમે પીસીસી એટલે કે પેરેન્ટ કાર્બન ચેન તરીકે કોને સિલેક્ટ કરશો. તમે સિલેક્ટ કરી રહ્યા હોય તો હવે હું તમને સમજાવું કે હું કયું સિલેક્ટ કરું અને કેમ કરું. આ જે પહેલું એક્ઝામ્પલ છે એની અંદર પેરેન્ટ કાર્બન ચેન તરીકે આ આવશે આ રીતે. હવે કેમ 4 જ કાર્બન છે ને આમ અહીંયાથી અહીંયા લીધું, અહીંયાથી આ ના લઈ લીધું આખું, કારણ કે કાર્બનની સંખ્યા ભલે વધારી રહી પરંતુ અહીંયા મલ્ટિપલ બોન્ડ વધી જાય છે. આ શૃંખલામાં અહીંયા 2 ડબલ બોન્ડ આવે છે અને ત્યાં એક જ ડબલ બોન્ડ આવતો હતો. તો કાર્બનની સંખ્યાના પહેલાં પ્રેફરન્સ કોને આપવાનો છે? મલ્ટિપલ બોન્ડને. તો એ તમને સમજાવેલું છે એટલે હું તમને ખાલી રિવાઇઝ કરાવું છું. હવે આ જે એક્ઝામ્પલ છે એમાં કઈ શૃંખલા પસંદ કરીશું આપણે કે જેમાં ડબલ બોન્ડ પણ વધારે આવે અને કાર્બન પણ વધારે આવે, તો આ શૃંખલા પસંદ કરી શકાય, કારણ કે આમાં કાર્બનની સંખ્યા પણ વધારે છે અને અહીંયા પણ ડબલ બોન્ડ છે. હવે આવી સિલેક્ટ કેમ ના કરી? કારણ કે કાર્બનની સંખ્યા ઓછી છે અને ડબલ બોન્ડની સંખ્યા તો સેમ જ રહે છે, એટલે આ શૃંખલા કરતાં આ જે શૃંખલા છે એ બેટર છે. એના પછી વાત કરીએ આ જે એક્ઝામ્પલ છે એમાં, તો અહીંયા આ રીતે લેવી શૃંખલા એ જ પીસીસીનું સિલેક્શન અને સાચું સિલેક્શન છે, કારણ કે અહીંયા
કાર્બનની સંખ્યા પણ સમાન રહેશે, જેટલી આપણે જોઈએ છે એમ વધારેમાં વધારે, અને ડબલ બોન્ડની સંખ્યા પણ 2 છે, 2 આવી જાય છે આખા શૃંખલામાં, અને સબસ્ટિટ્યુઅન્ટની સંખ્યા પણ 2 આવે છે. જો આ રીતે સિલેક્ટ કરીએ આ ચેનને, તો કાર્બનની સંખ્યા તો સમાન રહે છે, પરંતુ સબસ્ટિટ્યુટની સંખ્યા 1 જ આવે છે, એટલે કે વિસ્થાપિત સમૂહની સંખ્યા 1 આવે છે. એટલે જ્યારે આપણને જે રીતનું સ્ટ્રક્ચર આપેલું હોય એમાં આવી રીતે આપણે મેક્સિમમ વસ્તુ શોધવાની છે, કે કેવી રીતે આપણે ડબલ બોન્ડ પણ મેક્સિમમ આપણને મળી શકે, પછી કાર્બનની સંખ્યા પણ મેક્સિમમ મળી શકે. એનો પણ મેં એક ક્રમ લખાવેલો છે, એ ક્રમ મુજબ આપણે નક્કી કરવાનું હોય છે. આ રીતનો ક્રમ છે કે ક્રિયાશીલ સમૂહ પહેલાં તો આવવો જોઈએ, પછી મલ્ટિપલ બોન્ડ આવવા જોઈએ, પછી નંબર ઓફ કાર્બન, ને પછી વિસ્થાપિત સમૂહ. આને ધ્યાનમાં રાખજો. અને જ્યારે નંબર આપવાનો થાય ત્યારે ક્રિયાશીલ સમૂહને સૌથી ઓછો મિનિમમ નંબર મળી શકે એવું કરવાનું, પછી મલ્ટિપલ બોન્ડ, પછી નંબર ઓફ કાર્બન, ને પછી સબસ્ટિટ્યુઅન્ટ. જે ઇંગ્લિશમાં નામકરણ એટલા માટે મેં લખ્યું છે કે જેનાથી તમને વધારે કોન્સેપ્ટ તમારો ક્લિયર થાય અને તમને નાનામાં નાનો ફેરફાર પણ સમજાય. હવે આપણે વાત કરીએ કે 2 થી વધારે સમાન પ્રકારના મલ્ટિપલ બોન્ડ હાજર હોય તો એનું નામકરણ કેવી રીતે કરવા. તો અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે એમાં મેં કાર્બનની સંખ્યા દર્શાવી દીધી છે કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો કાર્બન, અને બંને બાજુથી અહીંયા જે ડબલ બોન્ડ છે એને એક પહેલો ક્રમાંક મળે છે અને પછી ત્રીજો ક્રમાંક મળે છે. હવે 2 ડબલ બોન્ડ આવ્યા એટલે આપણે જે એનું લખવાનું છે, જે એનું વર્ડ રૂટ છે, એટલે કે બ્યુટ, એની બાજુમાં આપણે એ લગાવીશું કારણ કે વધારે છે. અને જેટલા ડબલ બોન્ડ છે કે ભાઈ 2 ડબલ બોન્ડ છે તો એની આગળ આપણે ડાઈ ઇન એવી રીતે લખીશું. તો આનું નામ કેવી રીતે લખવાનું? 4 કાર્બન છે એટલે બ્યુટ. કોઈ વિસ્થાપિત સમૂહ હાજર નથી અને ચક્રીય શૃંખલા પણ નથી, એટલા માટે આની આગળ કોઈ પ્રિફિક્સ આવશે નહીં. વર્ડ રૂટથી ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ કે બ્યુટ, પછી બ્યુટા કરી નાખ્યું કારણ કે 2 ડબલ બોન્ડ છે એટલા માટે. તો બ્યુટા 1, 3 કઈ પોઝિશન ઉપર? ડબલ બોન્ડની પોઝિશન તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. તો 1, 3 ડાઈ, કારણ કે 2 ડબલ બોન્ડ છે એટલા માટે ડાઈ, અને પછી ઇન. તો બ્યુટા 1, 3 ડાઇન આનું નામ થશે. હવે બીજી વાત કે જો ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ હાજર હોય અને બંનેને સમાન જગ્યાએ બંનેને સમાન નંબર મળતો હોય તો પ્રાયોરિટી આપણે ડબલ બોન્ડને આપીશું. આ આગળના લેક્ચરમાં પણ મેં સમજાવેલું છે, અહીંયા હું તમને રિવાઇઝ કરાવું છું. આ જે કમ્પાઉન્ડ આપેલું છે એનું જો નામકરણ કરવા માટે આપણે જો એને પહેલાં નંબર આપવાનું સ્ટાર્ટ કરીએ, અહીંયાથી અહીંયા આપણે નંબરિંગ કરીએ તો પહેલો નંબર ટ્રિપલ બોન્ડને અને ચોથો નંબર ડબલ બોન્ડને. હવે અહીંયાથી અહીંયા નંબરિંગ કરીએ તો પહેલો નંબર ડબલ બોન્ડને અને ચોથો નંબર ટ્રિપલ બોન્ડને. તો આવું જ્યારે સેમ કન્ડિશન મળે કે બંનેને અલ્ટરનેટિવ પોઝિશન મળી રહી છે, બંનેની પ્રાયોરિટી સમાન આવી રહી છે, તો એમાં પ્રાયોરિટી કોને આપીશું? તો ડબલ બોન્ડને પ્રાયોરિટી આપીશું અને લખીશું કે પેન્ટ 1 ઇન 4 આઇન. અને આ ઈ અને વાય એ એક સાથે આવશે નહીં, એટલે આ ઈ ડ્રોપ થઈ જશે, એટલે પેન્ટ 1 ઇન 4 આઇન. કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, એક્ઝામ્પલ 1 અને 2. આનો શું આવશે IUPAC નામ તમે જણાવજો. પહેલું જે એક્ઝામ્પલ છે હું તમને કરાવું, બીજું એક્ઝામ્પલમાં તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે આનું IUPAC નામ શું છે. આની અંદર 4 કાર્બન આવેલા છે, 1, 2, 3 અને 4. અને આ રીતે જ આપણે નંબરિંગ કરીશું 1, 2, 3 અને 4, કારણ કે પહેલાના કાર્બન ઉપર આપણને વિસ્થાપિત સમૂહ મળી જાય છે. તો 1 બ્રોમો બ્યુટેન, આ રીતે એનું IUPAC નામ લખાય. હવે આ જે બીજું કમ્પાઉન્ડ છે એનું નામ શું હશે એ તમે કોમેન્ટ કરજો. ખાસ ધ્યાન રાખજો, ABCDનો ક્રમ પણ ફોલો કરવાનો થશે અહીંયા. હવે આપણે બીજી વાત કરીએ કે જેમાં વાત કરવાની છે કે વિસ્થાપિત જે સમૂહ છે એની અંદર મલ્ટિપલ બોન્ડ હોય તો પછી એનું સેકન્ડરી પ્રિફિક્સ આપણે કેવી રીતે લખવાનું એના વિશે સમજીએ. આ જે છે થોડું હાઈ લેવલનું છે, પરંતુ પૂરેપૂરું સમજવું એ જરૂરી છે. આ જે પ્રકારે મેં લખ્યું છે અહીંયા જુઓ, આ આખી આપણી કાર્બનની શૃંખલા છે મેઇન PCC, અને આ જે સબસ્ટિટ્યુઅન્ટ તરીકે છે એની અંદર ડબલ બોન્ડ આવેલો છે. કેટલા કાર્બનો છે? 1 અને 2 કાર્બનનું છે ને એમાં ડબલ બોન્ડ આવેલો છે. બીજું એક્ઝામ્પલ જુઓ, આમાં પણ એવી જ સેમ શૃંખલાઓ છે કાર્બનની, જે પેરેન્ટ કાર્બન ચેન છે, અને એના જે સબસ્ટિટ્યુઅન્ટ છે એટલે કે વિસ્થાપિત સમૂહ છે એની અંદર ટ્રિપલ બોન્ડ આવેલો છે. એના પછી વાત કરીએ તો જે કાર્બનની આ શૃંખલા છે એની અંદર આવેલું જે આ વિસ્થાપિત સમૂહ છે એ ડબલ બોન્ડ દ્વારા જ જોડાયેલું છે. એટલે આવી રીતે આવેલું હોય તો એનું સેકન્ડરી પ્રિફિક્સ એટલે કે એને લખવાનું કેવી રીતે, આપણે લખાય કેવી રીતે? જો 2 કાર્બન જોડાયેલા હોય ડાયરેક્ટ સિમ્પલ રીતે તો આપણે એને ઇથાઇલ તરીકે લખીએ છીએ. 3 કાર્બન હોય તો પ્રોપાઇલ તરીકે લખીએ, 1 કાર્બન હોય તો મિથાઇલ લખીએ. પરંતુ આવું આપેલું હોય તો શું કરવાનું? તો જો ડબલ બોન્ડ આવી રીતે હોય કે ડબલ બોન્ડ દ્વારા જોડાયેલું નથી પરંતુ એની અંદર ડબલ બોન્ડ આવેલો છે, એ વિસ્થાપિત સમૂહ છે, એને આલ્કેનાઇલ તરીકે લખવાનું. જો ટ્રિપલ બોન્ડ આવેલા હોય તો આલ્કાઇનાઇલ તરીકે લખવાનું. જો એ વિસ્થાપિત સમૂહ ડબલ બોન્ડ દ્વારા જ પેરેન્ટ કાર્બન ચેન છે એની સાથે જોડાયેલો હોય તો એને આલ્કિલિડિન એવી રીતે લખવાનું. આલ્કાઇલની જગ્યાએ આપણે જેટલા પણ કાર્બનનું છે એ પ્રમાણે લખવાનું. એક એક્ઝામ્પલ હું સમજાવું. આ રીતે આ એક્ઝામ્પલ છે અને જે આ એક્ઝામ્પલ હતું એ જ લખેલું છે. આ રીતે આપણે પેરેન્ટ કાર્બન ચેન આપણે સિલેક્ટ કરી છે. અહીંયાથી આપણે નંબરિંગ કરવાનું સ્ટાર્ટ કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7
7 કાર્બનની શૃંખલા છે. પહેલા નંબર ઉપર અને છઠ્ઠા નંબર ઉપર ડબલ બોન્ડ આવેલો છે અને જે ચોથા નંબર ઉપર વિસ્થાપિત સમૂહ છે એની અંદર 2 કાર્બન છે, આ 1 અને આ 2, અને એની વચ્ચે ડબલ બોન્ડ આવેલો છે. ડબલ બોન્ડ આવેલો હોય તો આલ્કેનાઇલ લખવાનું અને 2 કાર્બન છે એટલે ઇથેનાઇલ. તો પહેલા આપણે આ વિસ્થાપિત સમૂહ વિશે લખશું. 4 ઇથેનાઇલ, કેટલા કાર્બન છે ટોટલ 7, અને ડબલ બોન્ડ 2 છે, એક કરતાં વધારે બોન્ડ હોય એટલે હેપ્ટા. તો આ રીતે આનું IUPAC નામ લખાશે. એ રીતે બાકીના જે આલ્કાઇનાઇલ છે, આલ્કિલિડીન છે, એને પણ તમે એકવાર લખી જોજો. આ રીતે જ લખાશે. હવે વાત કરીએ જે ચક્રીય આલ્કેન અને આલ્કિન છે એનું નામકરણ કેવી રીતે કરવાનું. ચક્રીય કહ્યું એટલે સાયક્લો લગાવવાનું અને જેટલા કાર્બન હોય એ પ્રમાણે લખવાનું. વિસ્થાપિત સમૂહ હોય તો એ પ્રમાણે લખ. સાદું જ છે, પરંતુ ખાલી આપણે સાયક્લો જે આપણે પ્રાઇમરી પ્રિફિક્સ મૂકતા નતા હવે મૂકવું પડશે, કારણ કે જે કમ્પાઉન્ડ છે એ ચક્રીય આવશે એટલા માટે. હવે આ જે એક્ઝામ્પલ આપેલું છે, ત્રિકોણ દોરેલો હોય એ ટાઈપ 3 કાર્બન આવેલા છે, 1 2 3, તો એને સાયક્લો પ્રોપેન કહેવાનો. સાયક્લો એ માટે એટલા માટે કારણ કે ચક્રીય છે. પ્રોપ કેમ કે 3 કાર્બન આવેલા છે, અને એન એટલે કે અહીંયા આ જે કમ્પાઉન્ડ લખ્યું છે એની અંદર કોઈ ડબલ ટ્રિપલ બોન્ડ હાજર નથી. બીજું એક્ઝામ્પલ જુઓ કે અહીંયા આવી રીતે ચોરસ બોક્સ બનાવેલું છે ને એની ઉપર આ CH3 લગાવેલું છે. આ રીતના છે. તો આપણે જે વિસ્થાપિત સમૂહ છે એને મિનિમમ નંબર આપીશું. તો પહેલો નંબર એને, પછી 2 3 અને 4. આ રીતે આપણે શૃંખલા પસંદ કરવાની. 4 કાર્બન છે એટલે બ્યુટ આવશે, અને કોઈ પણ ડબલ ટ્રિપલ બોન્ડ નથી એટલે બ્યુટેન, અને પહેલા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ એ વિસ્થાપિત તરીકે છે. તો એનું નામ કેવી રીતે લખવાનું કે 1 મિથાઇલ સાયક્લોબ્યુટેન. સાયક્લો કેમ? કારણ કે ચક્રીય કમ્પાઉન્ડ છે એટલા માટે. હવે એવું થાય કે રિંગ પણ આપેલી હોય અને એની સાથે સાથે જે સામાન્ય સરળ શૃંખલા છે એ પણ આપેલી હોય. તો આપણે PCC એટલે કે જે મેઇન કાર્બનની શૃંખલા છે, પેરેન્ટ કાર્બન ચેન છે, એ કોને કન્સિડર કરીશું કે ક્યારે રિંગને આપણે પેરેન્ટ કાર્બન ચેન તરીકે ગણવાની કે જ્યારે જે રિંગના કાર્બન છે એની સંખ્યા વધારે હોય અથવા ઇઝ ઇક્વલ ટુ હોય ઓપન ચેનમાં આવેલા કાર્બન હોય એની સાથે. એટલે કે કેવું, આ એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અહીંયા આ રિંગ આપેલી છે અને એને જોડાયેલા આ 2 કાર્બન છે. તો અહીંયા 2 કાર્બન છે અને રિંગમાં 3 કાર્બન છે. વધારે કાર્બન કોના? રિંગના. તો રિંગના વધારે કાર્બન હોય તો રિંગને PCC તરીકે રાખવાની, એટલે કે પેરેન્ટ કાર્બન ચેન તરીકે. હવે પેરેન્ટ કાર્બન ચેન તરીકે જ્યારે રિંગને ગણવામાં આવે ત્યારે આ જે સરળ શૃંખલા છે એ એક વિસ્થાપિત સમૂહ તરીકે બની જાય. તો કેવી રીતે આનું નામ લખાય કે પહેલા કાર્બન ઉપર રિંગના આ ઇથાઇલ સમૂહ એ વિસ્થાપિત તરીકે છે, વિસ્થાપિત સમૂહ તરીકે. તો 1 ઇથાઇલ સાયક્લોપ્રોપેન. બીજું એક્ઝામ્પલ જોઈએ કે 3 કાર્બન રિંગમાં પણ છે અને 3 કાર્બન બહાર પણ છે. સમાન કાર્બન થઈ ગયા તો પણ આપણે રિંગને જ પેરેન્ટ કાર્બન ચેન તરીકે ગણીશું, એટલે આ જે છે એ વિસ્થાપિત સમૂહ તરીકે રહેશે. તો 1 પ્રોપાઇલ સાયક્લોપ્રોપેન. હવે જો રિંગની બહાર 4 કાર્બન આવી ગયા અને રિંગમાં 3 કાર્બન જ છે, તો હવે આ જે રિંગ છે એ વિસ્થાપિત સમૂહ તરીકે વર્તશે, અને જે આપણી આ સરળ શૃંખલા છે એ મેઇન પેરેન્ટ કાર્બન ચેન તરીકે વર્તશે. આના પહેલા કાર્બન ઉપર આ જે છે સાયક્લોપ્રોપાઇલ ગ્રુપ એ વિસ્થાપિત તરીકે છે, એટલે 1 સાયક્લોપ્રોપાઇલ બ્યુટેન. તો આ રીતે આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે જો રિંગમાં ડબલ બોન્ડ હોય, એટલે આગળ પણ મેં સમજાવ્યું કે ચક્રીય આલ્કેન અને આલ્કિન. તો આ રીતે જ્યારે ડબલ બોન્ડ આપેલો હોય ત્યારે ડબલ બોન્ડને આખો કન્સિડર કરવાનો કે 1 અને 2. એવું નહીં કરવાનું કે અહીંયા 1 નંબર અહીંયા 2 નંબર. આખો ડબલ બોન્ડ કન્સિડર થવો જોઈએ. એટલે 1 2 3 4 5 6 અને 3 નંબર ઉપર આ મિથાઇલ સમૂહ આવેલો છે. તો એટલા માટે 3 મિથાઇલ સાયક્લો, કારણ કે ચક્રીય કમ્પાઉન્ડ છે અને કેટલા કાર્બન છે? 6, એટલે હેક્સ, અને પહેલા અને બીજા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે એટલે 1 ઇન. 3 મિથાઇલ સાયક્લો હેક્સ 1 ઇન. આ રીતે આનું નામકરણ થશે. અહીંયા બીજા 2 એક્ઝામ્પલ આપેલા છે, તમે જોઈ શકો છો કે આ 4 કાર્બન વાળું રિંગ આપેલી છે અને પહેલા જ કાર્બન ઉપર મિથાઇલ સમૂહ પણ છે, એટલે 1 2 3 4. આ રીતે આપણે નંબર આપી શકીએ, કારણ કે આપણે જે સબસ્ટિટ્યુઅન્ટ છે એને પણ ઓછો નંબર મળશે અને આપણું જે ડબલ બોન્ડ છે એને પણ ઓછો નંબર મળે છે. તો 4 કાર્બન છે એટલે બ્યુટેન આવશે. તો કેવી રીતે લખાય કે 1 મિથાઇલ સાયક્લોબ્યુટ 1 ઇન. આ રીતે આનું નામકરણ થશે. ચોથા નંબરનું જે એક્ઝામ્પલ છે એ તમે જાતે કરજો. હવે અહીંયા હું તમને પહેલાં એના માટે એક હિન્ટ આપું કે આ જે છે અહીંયા 2 રિંગ આપેલી છે, તો બેમાંથી કઈ રિંગને કન્સિડર કરવાની? તો અહીંયા ડબલ બોન્ડ આપેલો છે એટલે આને પેરેન્ટ કાર્બન ચેન તરીકે કન્સિડર કરવાની, અને આને સબસ્ટિટ્યુઅન્ટ તરીકે તમે લઈ શકો. અને આમાં પણ આપણે આલ્કિનને પહેલો નંબર આપીશું અને પછી સબસ્ટિટ્યુઅન્ટ. એટલે એ રીતે તમે આનું નામ કોમેન્ટ કરીને જણાવજો. હવે આ જે કમ્પાઉન્ડ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને વિચારવા લાયક કમ્પાઉન્ડ છે. તો અહીંયા 2 રિંગ આપેલી છે અને રિંગના વચ્ચે, આ 2 રિંગની વચ્ચે ડબલ બોન્ડ આવેલો છે. તો ડબલ બોન્ડ કોઈનો પણ કહેવાશે નહીં. અને આપણે
આ જે છે એમાં જેમાં કાર્બનની સંખ્યા વધારે છે એને પેરેન્ટ કાર્બન ચેન તરીકે લઈશું અને બાકીનું જે છે એને સબસ્ટિટ્યુઅન્ટ એટલે કે વિસ્થાપિત સમૂહ તરીકે. આ રિંગની અંદર 6 કાર્બન છે અને આ રિંગની અંદર 3 કાર્બન છે, એટલે આ રિંગને આપણે પીસીસી એટલે કે પેરેન્ટ કાર્બન ચેન તરીકે કન્સિડર કરીશું અને આને સબસ્ટિટ્યુઅન્ટ માનીશું. હવે ધ્યાન રાખો, આ રીતે થશે. જ્યારે પણ આપણે આને સબસ્ટિટ્યુઅન્ટ માનીશું ત્યારે આ ડબલ બોન્ડથી જોડાયેલું સબસ્ટિટ્યુઅન્ટ કહેવાશે. તો આગળ જ આપણે વાત કરી કે જ્યારે સબસ્ટિટ્યુઅન્ટ એટલે કે વિસ્થાપિત સમૂહ એ ડબલ બોન્ડ દ્વારા જોડાયેલો હોય તો એને કેવી રીતે લખવાનું એનું નામ, એ પણ મેં આગળ એટલા માટે સમજાવેલું છે. તો અહીંયાથી આપણે નંબરિંગ આપવાનું સ્ટાર્ટ કરીશું. 1 2 3 4 5 6 6 કાર્બનની રિંગ છે અને પહેલા કાર્બન ઉપર આ જે છે સાયક્લોપ્રોપાઇલિડીન એ જોડાયેલું છે. કેવી રીતે આનું નામ લખ્યું એ આગળ મેં સમજાવેલું છે. તો 1 સાયક્લોપ્રોપાઇલિડીન સાયક્લોહેક્ઝેન, આ રીતે આનું નામકરણ થશે. આને ધ્યાનમાં રાખવાનું. આપણે વાત કરીએ અલગ અલગ જે ક્રિયાશીલ સમૂહ છે એના નામ કેવી રીતે લખવાના છે, આઈયુપીએસી નામ. હવે સૌથી પહેલાં તો હું તમને સમજાવું કે ક્રિયાશીલ સમૂહ બને છે કેવી રીતે. આપણે જે પણ પ્રકારના અત્યારે જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટાર્ટ કરી અને પછી એક કમ્પાઉન્ડ બનાવવાનું શરૂ કર્યું, તો એમાં તો પહેલાં ખાલી આર એટલે કે CH આર ગ્રુપ તરીકે ગમે તે હોઈ શકે, 1 કાર્બન 2 કાર્બન 3 કાર્બન અને એની સાથે હાઇડ્રોજન જોડાયેલું હતું, એટલે હાઇડ્રોકાર્બન નામના જ કમ્પાઉન્ડ હતા. હવે આ જે હાઇડ્રોજન છે એને રિપ્લેસ કરીને કોઈ જી ગ્રુપ એટલે કે કોઈ ક્રિયાશીલ સમૂહ એની અંદર દાખલ કરવામાં આવ્યો અને એટલે RG એવા પ્રકારના સંયોજનનું નિર્માણ થયું. અને આ એચની જગ્યાએ આપણે રિપ્લેસ કરીશું અને અલગ અલગ ક્રિયાશીલ સમૂહ જોઈશું અને એના આઈયુપીએસી નામ કેવી રીતે લખાય છે એની વાત કરીએ. શરૂઆત કરું છું. હવે જે શરૂઆત કરું છું એને સમજજો. પહેલાં તો જે તે ક્રિયાશીલ સમૂહનું નામ હશે, પછી એનું સેકન્ડરી સફિક્સ એ શું છે એ લખેલું હશે અને એનું 1 અથવા 2 એક્ઝામ્પલ દ્વારા મેં સમજાવ્યું હશે કે આનું નામ આવી રીતે લખાય છે. અહીંયા શરૂઆત કરીએ છીએ આલ્કોહોલથી. આલ્કોહોલમાં એનું કેવી રીતે લખાય તો ROH તરીકે લખાય. જે H તો એની જગ્યાએ OH અહીંયા આવી ગયો, રિપ્લેસ થઈ ગયો, બરાબર, એનું વિસ્થાપન થઈ ગયું. એનું સેકન્ડરી સફિક્સ શું છે? OL, બરાબર. કમ્પાઉન્ડ પણ આપેલું છે અને આનું આઈયુપીએસી નામ કરવાનું છે આપણે. અહીંયા તો બધું દર્શાવેલું છે, પરંતુ તમે સમજવાની કોશિશ કરજો કે આ રીતે આ કાર્બનની શૃંખલા આપણે પસંદ કરીશું. કેમ આ રીતે પસંદ કરીએ? 1 2 3 4 આ રીતે જ આપ્યું, કારણ કે અહીંયાથી કેમ ના આપ્યું? આલ્કિનને કેમ, ડબલ બોન્ડને કેમ પ્રેફરન્સ ના આપ્યું? કારણ કે ડબલ બોન્ડ કરતાં પણ વધારે મહત્વ ધરાવે છે ક્રિયાશીલ સમૂહ. એટલે ક્રિયાશીલ સમૂહને સૌથી પહેલાં ઓછો નંબર મળે, મિનિમમ, એવું આપણે ધ્યાન હોવું જોઈએ. તો આ બાજથી જ્યારે આપણે કરીએ છીએ નંબરિંગ, ત્યારે આ પ્રકારે ક્રમ મળે છે. અને બીજા નંબર ઉપર આલ્કોહોલ ગ્રુપ છે, ત્રીજા નંબર ઉપર વિસ્થાપિત સમૂહ તરીકે બ્રોમિન આવેલું છે અને ત્રીજા અને ચોથા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે. તો આનું નામકરણ કેવી રીતે કરાય? સૌથી પહેલાં તો વિસ્થાપિત સમૂહ વિશે લખવાનું કે 3 બ્રોમો, 4 કાર્બન છે તો બ્યુટ, પછી 3 ઇન અને પછી 2 ઓલ. 3 બ્રોમો બ્યુટ 3 ઇન 2 ઓલ, આ રીતે આનું નામકરણ થશે. ચેક કરજો. આ રીતે આપણે આલ્કોહોલનું નામકરણ કરીએ છીએ, સેકન્ડરી સફિક્સ ઓલ લગાવીએ છીએ. વાત કરીએ આલ્ડીહાઇડની. આલ્ડીહાઇડ RCHO, એને આ રીતે પણ લખાય છે, RC=O અને અહીંયા H. આલ્ડીહાઇડ ગ્રુપ છે એને ભગવાનનું એક વરદાન છે કે આ હંમેશા ટર્મિનલ બાજુમાં જ આવશે, એટલે કે છેડા ઉપર જ આવશે આ ફંક્શનલ ગ્રુપ. એના માટે સેકન્ડરી સફિક્સ શું છે? અલ છે, AL છે. આ રીતે એનું એક્ઝામ્પલ પણ આપેલું છે. આ રીતે 4 કાર્બન વાળું સંયોજન છે. છેડા ઉપર આલ્ડીહાઇડ સમૂહ દેખાઈ ગયો કે આ C કાર્બન છે અને C=O અને H, આ આખો આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે. ત્યારે પહેલું લેક્ચર લીધું હતું ત્યારે કહ્યું હતું કે કાર્બન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ હોય એટલે કે કાર્બન ધરાવતું જ્યારે ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે એના કાર્બનને આપણે ગણવો પડે. તો અહીંયા 1 2 3 અને 4 આ રીતે નંબર આપ્યા છે. ત્રીજા કાર્બન ઉપર બ્રોમિન છે વિસ્થાપિત સમૂહ તરીકે, 3 બ્રોમો, 4 કાર્બન એટલે બ્યુટેન અને પહેલા કાર્બન ઉપર આલ્ડીહાઇડ સમૂહ છે એટલા માટે 1 અલ, બ્યુટેનલ એવું પણ લખાય. એટલે 3 બ્રોમો બ્યુટેનલ અથવા 3 બ્રોમો બ્યુટેન 1 અલ. આ આલ્ડીહાઇડ સમૂહ વિશે આપણે વાત કરી કે RC=O અને H. તો હવે આ જે હાઇડ્રોજન છે એની જગ્યાએ હું OH લગાવી દઉં તો આ એસિડ બની જાય. પછી Cl લગાવી દઉં અથવા Br લગાવી દઉં અથવા કોઈ પણ એક હેલોજન લગાવું
તો આ એસિડ હેલાઇડ બની જાય. પછી આ જે આખો કાર્બનને OH છે આની જગ્યાએ હું CN લગાવું તો આ સાયનાઇડ બની જાય. તો આ રીતે હવે આપણે જે આ 3 ગ્રુપ મેં કહ્યા, એસિડ, કાર્બોક્સિલિક એસિડ, પછી એસિડ હેલાઇડ અને સાયનાઇડ, એનું નામકરણ કેવી રીતે થાય એને જોઈએ. સૌ પ્રથમ વાત કરું કાર્બોક્સિલિક એસિડની. એનું સૂત્ર કેવું છે? RC≡OH. તો જે H હતો આલ્ડીહાઇડનો એની જગ્યાએ OH આવી ગયો. હવે એનું સેકન્ડરી સફિક્સ શું છે? ઓઇક એસિડ. અહીંયા જો CH3 હોય અને C અને પછી OH હોય તો 2 કાર્બન એટલે ઇથેનોઇક એસિડ. વાત કરીએ એસિડ હેલાઇડની, તો જે OH લગાવે તો એના બદલે જો હેલોજન લગાવું X એટલે કે CFCl Br I ગમે તે કોઈ હેલોજન લગાવી દઉં તો એ એસિડ હેલાઇડ બની જાય. આ એસિડ હેલાઇડ એ એસિડના ડેરિવેટિવ છે કાર્બોક્સિલિક એસિડના. બીજા ઘણા પણ છે, એસ્ટર પણ છે, એનહાઇડ્રાઇડ પણ છે, એ આપણે હજુ આગળ વાત કરીશું. તો આ જે એસિડ હેલાઇડ છે એનું સેકન્ડરી પ્રિફિક્સ શું લાગે? ઓઇલ હેલાઇડ. ઓઇલ હેલાઇડ. પછી વાત કરું સાયનાઇડની, RC≡N. તો આવું જ્યારે જોવા મળે ત્યારે એ સાયનાઇડ છે અને એના માટે સેકન્ડરી સફિક્સ શું છે? નાઇટ્રાઇલ. હવે આ બધાના એક એક એક્ઝામ્પલ જોઈએ. આ પ્રમાણે આપેલું છે અને અહીંયા એસિડ આપેલું છે C≡OH. ત્રીજા કાર્બન ઉપર બ્રોમિન છે. તો ત્રીજા કાર્બન ઉપર બ્રોમિન છે, વિસ્થાપિત સમૂહ એટલે 3 બ્રોમો, 4 કાર્બન એટલે બ્યુટ. કોઈ પણ કાર્બન વચ્ચે અસંતૃપ્તતા નથી એટલે બ્યુટેન. પહેલા કાર્બન ઉપર કાર્બોક્સિલિક એસિડ છે એટલા માટે 1 ઓઇક એસિડ. 3 બ્રોમો બ્યુટેન 1 ઓઇક એસિડ. બીજા એક્ઝામ્પલની વાત કરું એ જ છે, પરંતુ આપણે અહીંયા Br લગાવી દીધું એટલે આ એસિડ હેલાઇડ બની ગયો. તો 3 બ્રોમો બ્યુટેન 1 ઓઇલ બ્રોમાઇડ. બરાબર. તો આનું નામકરણ કેવી રીતે થશે કે 3 બ્રોમો બ્યુટેન 1 ઓઇલ બ્રોમાઇડ. નેક્સ્ટ વાત કરીએ સાયનાઇડ ગ્રુપ. સાયનાઇડ ગ્રુપ આપેલું છે અહીંયા, ખાસ એને પહેલો નંબર આવવો જોઈએ. અહીંયા આલ્કિન પણ છે ને આ વખતે ત્રીજા નંબર ઉપર બ્રોમિન ગ્રુપ તો હાજર જ છે, પરંતુ એની સાથે સાથે ચોથા કાર્બન અને પાંચમા કાર્બનના વચ્ચે ડબલ બોન્ડ પણ આવેલો છે. તો એને પણ આપણે લખવો પડશે. એટલે પણ પહેલા પ્રાયોરિટી તો આપણી ફંક્શનલ ગ્રુપને જ રહેશે. એટલે પહેલો નંબર આ જે સાયનાઇડ છે એના કાર્બનને આપ્યો, પછી 2, 3, 4 અને 5 એ રીતે આપણે નંબરિંગ કરેલું છે. સૌથી પહેલાં વિસ્થાપિત સમૂહ લખીએ કે 3 બ્રોમો, 5 કાર્બન છે એટલે પેન્ટ. ચોથા અને પાંચમા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે એટલે પેન્ટ 4 ઇન. અને પહેલા કાર્બન ઉપર સાયનાઇડ છે એટલે 1 નાઇટ્રાઇલ. 3 બ્રોમો પેન્ટ 4 ઇન 1 નાઇટ્રાઇલ. આ રીતે આનું IUPAC નામકરણ થશે. બીજું ગ્રુપ જોઈએ, એનું નામ છે કીટોન. RCOR. RCOR આ રીતે એને દર્શાવવામાં આવે છે. એના માટે સેકન્ડરી સફિક્સ શું છે? ઓન. હવે આપણે વાત કરીએ, અહીંયા કાર્બન આપેલા છે કેટલા? 5 કાર્બન આપેલા છે. અહીંયા બીજા નંબર ઉપર કીટોન ગ્રુપ આપેલું છે. 5 કાર્બન છે એટલે પેન્ટ. કોઈ પણ કાર્બન વચ્ચે અસંતૃપ્તતા હાજર નથી એટલે N એટલે પેન્ટેન. બીજા કાર્બન ઉપર કીટોન ગ્રુપ છે એટલે 2 ઓન, પેન્ટેન 2 ઓન. એક્ઝામ્પલ જુઓ, અહીંયા પણ કીટોન છે અને આ જે જુઓ છો આ જે છે એ એક વિસ્થાપિત સમૂહ છે આલ્કોક્સી. એટલે અહીંયા ET લખ્યું છે એટલા માટે આ ઇથેન છે, એટલે આને ઇથોક્સી એ એક પ્રકારનો વિસ્થાપિત સમૂહ છે. અહીંયા આલ્કિન પણ હાજર છે. હવે આનું નામકરણ કરવું હોય તો કેવી રીતે કરવાનું? પહેલો નંબર તો આપણે કીટોનને જ આપવો પડે, કારણ કે ક્રિયાશીલ સમૂહને સૌથી પહેલાં પ્રેફરન્સ આપવાની 1. પછી હવે આપણે કોની બાજુ જવું? વિસ્થાપિત સમૂહ બાજુ કે પછી આલ્કિન બાજુ? ડબલ બોન્ડ કહેવાય, ડબલ બોન્ડને પ્રાયોરિટી આપવાની કે સબસ્ટિટ્યુએન્ટને? તો ડબલ બોન્ડને. તો 1 પછી 2 પછી 3 4 5 અને 6. છઠ્ઠા કાર્બન ઉપર આ આવશે સબસ્ટિટ્યુઅન્ટ વિસ્થાપિત સમૂહ, જેનું નામ થશે 6 ઇથોક્સી. ચક્રીય છે એટલે સાયક્લો આવશે. 6 ઇથોક્સી સાયક્લો. કેટલા કાર્બન થયા છે? 6. 6 ઇથોક્સી સાયક્લો હેક્સ. ડબલ બોન્ડ આવેલો છે? તો હા આવેલો છે. બીજા નંબરના કાર્બન ઉપર હતો કારણ કે 1 અને 2. તો 6 ઇથોક્સી સાયક્લો હેક્સ 2 ઇન. અને પહેલા નંબરના કાર્બન ઉપર કીટોન એટલે કે 6 ઇથોક્સી સાયક્લોહેક્ઝેન 2 ઇન 1 ઓન. 6 ઇથોક્સી સાયક્લોહેક્ઝેન 2 ઇન 1 ઓન. આ એનું આખું IUPAC નામ થશે. હવે આપણે વાત કરીએ એસ્ટરની. એસ્ટર કેવી રીતે લખાય? પહેલાં તો એને તમે જુઓ કે RCOOR'. આ R' એ અલગ પણ હોઈ શકે અને સેમ પણ હોઈ શકે આ આરની સાથે. હવે આનું સેકન્ડરી સફિક્સ શું છે? O8. બરાબર. O8 એનું સફિક્સ
સેકન્ડરી સફિક્સ છે. હવે આનું નામકરણ કેવી રીતે કરવાનું ધ્યાનથી સાંભળજો. અહીંયા પૂરેપૂરું ફોકસ જોઈએ, કારણ કે આ થોડું અલગ છે. સૌથી પહેલાં શું કરવાનું, જે પણ એસ્ટર આપેલો હોય એને આ રીતે ઓળખવાનું, અને એમાં જે ઓક્સિજન સાથે આ આર ગ્રુપ આપેલું હશે એને સૌથી પહેલાં લખી કાઢવાનું. એસ્ટરમાં સૌથી પહેલાં આનું નામ લખવાનું, એના પછી આ જે વધ્યું એને લખી અને પછી ઓએટ લગાવવાનું. એટલે કે અહીંયા શું લખવાનું, આલ્કાઇલ, આલ્કેન, ઓએટ. સૌથી પહેલાં કોનું નામ લખ્યું, આનું નામ લખી દેવાનું કે આલ્કાઇલ, પછી આ વધ્યું એ આલ્કેન, અને પછી આનું સેકન્ડરી સફિક્સ એટલે ઓએટ. આલ્કાઇલ, આલ્કેન, ઓએટ. કેવી રીતે લખવાનું એક્ઝામ્પલ હું સમજાવું. અહીંયા એસ્ટર આપેલો છે, આપણે ઓળખ્યો કે હા કાર્બન છે અને આ OHCH3 છે એટલે આ એસ્ટર છે. હવે એસ્ટર છે તો સૌથી પહેલાં શું કરવાનું હતું, પછી બીજું શું દેખાય છે અહીંયા, તો બ્રોમિન દેખાય છે વિસ્થાપિત સમૂહ તરીકે. પરંતુ સૌથી પહેલાં તો શું કરવાનું છે, આપણે જે આર ગ્રુપ હતું અહીંયા એનું નામ લખવાનું છે. અહીંયા CH3 છે એટલે એક જ કાર્બન, તો શું નામ થશે આનું, મિથાઇલ. તો સૌથી પહેલાં મિથાઇલ લખી કાઢો. મિથાઇલ લખાઈ ગયું. હવે 3 બ્રોમો. કેટલા કાર્બન છે ટોટલ, 4 કાર્બન છે એટલે બ્યુટેન, અને પહેલા કાર્બન ઉપર આ એસ્ટર છે એટલે 1OH. મિથાઇલ 3 બ્રોમો બ્યુટેન 1OH. આ રીતે એનું નામ થશે, એટલે ધ્યાનમાં રાખવાનું એસ્ટરનું. હવે એસ્ટર પછી વાત આવે છે એમાઇડની. એનું સેકન્ડરી સફિક્સ પણ એમાઇડ છે, અમાઇડ પણ કહેવાય. હવે આમાં પ્રોબ્લેમ થાય છે કે આનું જે સ્ટ્રક્ચર હોય છે, મતલબ આને લખવાની રીત હોય છે જુદી જુદી હોય છે, કારણ કે આની ડિગ્રી હોય છે. ભાઈ ડિગ્રી એટલે શું, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી. તમને ક્યારે ખ્યાલ આવશે કે જ્યારે તમે પહેલું લેક્ચર જોશો આ જે સિરીઝ છે કેટેલિસ્ટ, તો અહીંયા એમાઇડની પણ ડિગ્રી હોય. કેમ, કારણ કે આવી રીતે એનું સ્ટ્રક્ચર હોય છે કે એ RCONH2. હવે આ NH2 છે એની જગ્યાએ NHR આવી ગયો તો સેકન્ડરી થઈ ગયો, અને જો આ રીતે થઈ ગયું કે RCONH અને R તો આ ટર્સરી કહેવાય. એટલે આ રીતે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી આવી ડિગ્રીઓ આવેલી હોય છે એમાઇડની અંદર. તો આનું નામકરણ કેવી રીતે લખવાનું, તો જેની સાથે જોડાયેલું છે એનની સાથે જોડાયેલું છે તો એને એન આગળ એવી રીતે લખવાનું, અને એ પણ ABCDના પ્રમાણે, એટલે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં. આ રીતે તમને આખો એમાઇડ આપેલો છે અહીંયા, કે આ N છે, આ CO છે, આ N છે, અને એક બાજુ CH3 છે, એક બાજુ ઇથાઇલ છે CH2 CH3, અને આ આખી શૃંખલા આપેલી છે. તો આ રીતે આપણે પેરેન્ટ કાર્બન ચેન કોને સિલેક્ટ કરવાની, આ વધારે કાર્બન દેખાય છે એટલા માટે. નાઇટ્રોજન બાજુ જવાનું નહીં, કારણ કે પેરેન્ટ કાર્બનની ચેન હોય, નાઇટ્રોજન વચ્ચે ના આવે. તો 1 2 3 4 આ રીતે આપણે લખાય. એટલે પહેલા કાર્બન ઉપર જ એમાઇડ સમૂહ છે, પરંતુ આપણે આ જે ડિગ્રીવાળું છે તો એવી રીતે આપણે જે એસ્ટરનું લખતા હતા કે ઓક્સિજનના સાથે આર ગ્રુપ હતું તો ડાયરેક્ટ આપણે મિથાઇલ લખી કાઢતા હતા, અથવા આર ગ્રુપ તરીકે જે હતું એને આલ્કાઇલ તરીકે લખતા હતા, એવું અહીંયા લખવાનું નહીં. અહીંયા એવું કહેવાનું કે એનની સાથે જોડાયેલું છે, તો એમાં પણ અહીંયા મિથાઇલ છે ને અહીંયા ઇથાઇલ છે, તો ABCD પ્રમાણે પહેલાં પહેલાં આવશે, એટલે ઇથાઇલ પહેલાં લખવાનું, પછી મિથાઇલ લખવાનું. તો N ઇથાઇલ, N મિથાઇલ. કેટલા કાર્બન છે, આ 4, એટલે બ્યુટેન, અને બ્યુટેન એમાઇડ. N ઇથાઇલ, N મિથાઇલ, બ્યુટેન એમાઇડ. આ રીતે આનું IUPAC નામકરણ થશે. એવી રીતે વાત કરીએ એમાઇનની. એમાઇન, આ એમાઇડ નથી, એમાઇન. તો એમાઇન, એમાં પણ એનું સેકન્ડરી પ્રિફિક્સ પણ એમાઇન જ છે, અને એમનું સૂત્ર જે છે એ RNH2 પણ હોઈ શકે, RNHR', RNR', R', આ રીતે પણ હોઈ શકે. એટલે આમાં પણ ડિગ્રી આવે છે, અને આ ડિગ્રી આવી એટલે આપણે ડિગ્રી આવીને પાછો નાઇટ્રોજન પણ આવે, એટલે નાઇટ્રોજનને આગળ કરીને નાઇટ્રોજન સાથે જે જોડાયેલું હોય એ લખવાનું, અને પછી જે રીતે આપણે નામકરણ લખીએ છીએ એ. આ પ્રાઇમરી અમાઇન છે, આ સેકન્ડરી, આ ટર્સરી. પહેલું એક્ઝામ્પલ જોઈએ તો પહેલું જે એક્ઝામ્પલ છે એની અંદર તો પ્રાઇમરી અમાઇન છે, અને એવું નહીં કે અહીંયા નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનને પહેલો ક્રમ આપવાનો. જે પણ ફંક્શનલ ગ્રુપ છે એને ઓછામાં ઓછો ક્રમ મળવો જોઈએ. ક્રમ તો આપણે કાર્બનને જ આપવાનો છે. તો 1 2 3 4 આ રીતે લખીએ તો આવશે, કારણ કે આ બાજુથી લખશું તો 1 2 3 તો 3 નંબર મળે છે. 3 નંબર ના મળવો જોઈએ ફંક્શનલ ગ્રુપને ઓછો નંબર મળવો જોઈએ મિનિમમ. તો બીજો નંબર આપ્યો છે આપણે, અને ત્રીજા નંબર ઉપર ક્લોરીન જોડાયેલું છે વિસ્થાપિત સમૂહ તરીકે. તો 3 ક્લોરો, 4 કાર્બન છે એટલે બ્યુટેન, અને બીજા કાર્બન ઉપર આ અમાઇન છે એટલે બ્યુટેન 2 અમાઇન, એટલે 3 ક્લોરો બ્યુટેન 2 અમાઇન. આ રીતે એનું નામકરણ થશે. બીજું એક્ઝામ્પલ છે કે આ રીતે આપેલું છે, અને અહીંયા NH આ જે છે એ સેકન્ડરી અમાઇન છે, અને આની સાથે એક CH3 ગ્રુપ જોડાયેલું છે, અને અહીંયા 2 કાર્બન આવેલા છે.
તો આનું નામ કેવી રીતે લખવાનું કે આ નાઇટ્રોજનની સાથે પહેલાં CH3 ગ્રુપ છે તો એને લખવું પડશે કે N મિથાઇલ 2 કાર્બન એટલે ઇથેન, પહેલા જ કાર્બન ઉપર અમાઇન ગ્રુપ છે એટલા માટે 1 અમાઇન, N મિથાઇલ ઇથેન 1 અમાઇન. હવે વાત કરીએ નવા ક્રિયાશીલ સમૂહની જેનું નામ છે એસિડ એનહાઇડ્રાઇડ. આનું જે સૂત્ર છે બહુ મોટું દેખાય કારણ કે આ બે એસિડ જ્યારે ભેગા કરીએ અને એમાંથી પાણી દૂર કરીએ ત્યારે આ બને છે. તો સૌથી પહેલાં આનું સેકન્ડરી સફિક્સ શું છે? ઓઇક એનહાઇડ્રાઇડ. ખાસ યાદ રાખીશું, ઓઇક એનહાઇડ્રાઇડ કોનું સફિક્સ છે? એસિડ એનહાઇડ્રાઇડ. જેટલું મોટું દેખાય છે એનાથી પણ સહેલું એનું નામકરણ કરવું છે. ધારો કે આ બને છે કેવી રીતે? પહેલાં મેં કહ્યું કે બે એસિડ ભેગા થાય ને પાણીનો અણુ દૂર થાય તો એનહાઇડ્રાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ બનશે. RCOOH, RCOOH, R-COOH. આ બંને એસિડને આપણે ભેગા કર્યા તો અહીંયાથી H2O મેં દૂર કર્યો તો આ રીતે લખાશે. એટલે કે જે એનહાઇડ્રાઇડ હશે આ રીતે દેખાતું હશે, RCOO, R-. તો આમાં આપણે આનું નામકરણ કરવાનું કેવી રીતે? આપણે એવું વિચારવાનું, અહીંયા ભાગ પાડી દેવાના અને આ જે છે એનું એસિડનું નામકરણ કરતા તો આવડે, પછી આ એસિડનું નામકરણ કરતા પણ આવડે. તો એ રીતે એને લખવાનું. કેવી રીતે? હું એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું કે જ્યારે પણ એનહાઇડ્રાઇડ આવી રીતે લખેલું આવે ત્યારે એનું નામકરણ કેવી રીતે કરવાનું. પહેલાં ભાગ પાડી કાઢવાના, એસિડનું નામ લખી કાઢવાનું જે પણ આલ્ફાબેટિકલ ઓર્ડર હોય એના રીતે, અને પછી પાછળ એનહાઇડ્રાઇડ લગાવવાનું. હવે એસિડ કીધું એટલે પાછળ એસિડ નહીં લગાવવાનું કારણ કે આ એનહાઇડ્રાઇડ છે. આપણે ખાલી જે ઇથેનોઇક જે આપણે ઓઇક લગાવતા હતા એ જ લગાવવાનું. હવે કેવી રીતે આ એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવું. CH3, CH2, CO, CH3 આ રીતે આ એનહાઇડ્રાઇડ આપેલો છે. સૌથી પહેલાં તો મેં ભાગ પાડી કાઢ્યા. અહીંયા કેટલા કાર્બન દેખાય છે? 1, 2 અને 3. આ કયું એસિડ કહેવાય? કે પ્રોપેનોઇક એસિડ હશે. આ એનહાઇડ્રાઇડ બન્યો છે. હવે અહીંયાથી હું ભાગ પાડ્યા હતા તો આ 2 કાર્બન રહી ગયા તો અહીંયા ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડના મિશ્રણથી આ એનહાઇડ્રાઇડ બનાવ્યો છે. તો આ 2 ભાગ પાડ્યા મને ખબર પડી ગઈ કે આ ઇથેનોઇક છે ને આ પ્રોપેનોઇક છે. તો સૌથી પહેલાં કોણ આવશે? ઇથેનોઇક. ABCDમાં E પહેલાં આવે પછી P આવે. તો પહેલાં લખીશું ઇથેનોઇક, પછી લખીશું પ્રોપેનોઇક અને છેલ્લે શું લખવાનું? એનહાઇડ્રાઇડ. આ રીતે આનું નામકરણ લખવાનું હોય છે. જો સેમ આવી ગયા તો અહીંયા પણ 2 કાર્બન હોય ને અહીંયા પણ 2 જ કાર્બન હોય તો આ CH3 ના આવે ને અહીંયા CH3 હોત તો 2 વખત ઇથેનોઇક લખવાનું ના, એક જ વખત લખવાનું કે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. બરાબર? તો આ રીતે આ એનહાઇડ્રાઇડનું નામકરણ કરવામાં આવે છે. હવે થોડા મહત્ત્વના રૂલ આવે છે, નિયમો કે જેને આપણે ધ્યાનમાં રાખવા જરૂરી છે. કે પહેલો એવો રૂલ છે કે જ્યારે પણ કોઈ કાર્બન ધરાવતું ક્રિયાશીલ સમૂહ એ જ્યારે રિંગ અને ચક્રની તરત જ બાજુમાં, એટલે કે એ રિંગની સાથે સીધું જ જોડાયેલું હોય તો એને પેરેન્ટ કાર્બન તરીકે આપણે રિંગને ગણીશું અને જે પેલું ગ્રુપ જોડાયેલું હોય છે એને સ્પેશિયલ સેકન્ડરી સફિક્સ આપીશું. પહેલાં આ જે નિયમ કહ્યો એમાં શું લખ્યું છે કે કાર્બન ધરાવતું ક્રિયાશીલ સમૂહ એ જે રિંગ છે એને આપણે પેરેન્ટ કાર્બન ચેન તરીકે ગણીશું અને આ જે છે એને સ્પેશિયલ સફિક્સ આપીશું કારણ કે એનો કાર્બન રિંગમાં ગણાતો નથી એટલા માટે સ્પેશિયલ સેકન્ડરી સફિક્સ આપવું પડે છે. હવે એ કેવું છે એ હું તમને સમજાવું. અહીંયા આ જે રિંગ આપેલી છે એની બહાર તરત જ આલ્ડીહાઇડ ગ્રુપ જોડાયેલું છે. તો આને આપણે ગણી કાઢીશું પેરેન્ટ કાર્બન ચેન તરીકે તો સાયક્લોપેન્ટેન, અને આ જે છે એનું સેકન્ડરી સફિક્સ આમ તો અલ એવું લાગે છે પરંતુ અહીંયા આપણે સ્પેશિયલ લખીશું કે કાર્બાલ્ડીહાઇડ. એવી રીતે જો અહીંયા એસિડ હેલાઇડ ગ્રુપ જોડાયેલું હોય આવી રીતે તો એનું શું લખવાનું હોત? કાર્બોનાઇલ ક્લોરાઇડ. જો એસ્ટર હોત તો આલ્કાઇલ તો પહેલાં લખવું પડત. આપણે જે આ લખીએ છીએ એનું કે જે આલ્કાઇલ ગ્રુપ છે એને તો પહેલાં લખી જ કાઢવાનું. પછી આ પેરેન્ટ કાર્બન ચેનનું લખાત કે સાયક્લોપેન્ટેન અને પછી શું લખવાનું? આ જે છે એ વધ્યું એ તો કાર્બોક્સિલેટ. એવી રીતે જો કાર્બોક્સિલિક એસિડ હોત તો એનું નામ કાર્બોક્સિલિક એસિડ લખવું પડત. આપણે ઓઇક એસિડ લખત એવું ચાલત નહીં. એમાઇડ હોય તો કાર્બોનાઇલ એમાઇડ. અને જો સાયનાઇડ સમૂહ હોત તો નાઇટ્રાઇલ એકલું નહીં લખવાનું પરંતુ કાર્બોનાઇટ્રાઇલ એવું લખવાનું. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું કે જો કાર્બન ધરાવતું ક્રિયાશીલ સમૂહ એ રિંગની સાથે સીધું જ જોડાયેલું હશે તો પેરેન્ટ કાર્બન ચેન તરીકે રિંગને ગણીશું અને પેલાનું સ્પેશિયલ સેકન્ડરી સફિક્સ વાપરીશું. હવે એક બીજો નિયમ છે કે 1993નો નિયમ છે. હવે આ કયો નિયમ છે એના વિશે સમજીએ. આ રીતે જો કોઈ કમ્પાઉન્ડ આપેલું હોય કે જેની અંદર 1, 2, 3 સેમ પ્રકારના કાર્બન ધરાવતા ગ્રુપ આવેલા છે
હવે તો આપણે ચાહીએ તો આને પહેલો નંબર આપીએ અને પછી આ રીતે કાર્બનની શૃંખલા નક્કી કરીએ તો પણ આ તો રહી જાય, બરાબર. એટલે આને ખોટું લાગી જાય. એટલે કોઈને ખોટું લગાડવું હોય તો બધાને ખોટું લગાડવાનું, અને સારું લગાડવું હોય તો બધાને સારું લગાડવાનું. તો એ રીતે કામ કર્યું છે IUPACએ કે આનું જ આને પેરેન્ટ કાર્બન ચેન તરીકે કન્સિડર કરવાની, અને આ બધા જે છે એના સ્પેશિયલ સેકન્ડરી સફિક્સ જે આગળ મેં કહ્યા એ રીતે લખવાનું. તો આનું નામકરણ કેવી રીતે કરવાનું? આ પહેલાં તો નિયમ ક્યારે લાગશે? 2 કે તેથી વધારે સેમ પ્રકારના કાર્બન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ આવેલા હોય ત્યારે. તો આપણે એ બધાને અવોઇડ કરીશું અને જે મેઇન પેરેન્ટ કાર્બન ચેન છે એને કન્સિડર કરીશું અને એ બધાના સ્પેશિયલ સેકન્ડરી સફિક્સ વાપરીશું. તો આનું IUPAC નામ આ રીતે થશે કે આને આપણે પેરેન્ટ કાર્બન ચેન તરીકે કન્સિડર કર્યા અને પછી 1 2 3 એ રીતે નંબર આપ્યા. તો શું લખવાનું આનું નામ? પ્રોપેન 1 2 3. આના ઉપર શું છે? કાર્બોક્સિલિક એસિડ છે. 3 કાર્બોક્સિલિક એસિડ છે, એટલા માટે પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. આ રીતે એનું નામકરણ થાય છે, પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. હવે આપણે વાત કરીએ કે એને સ્ટ્રક્ચર આવ્યું કે જેની અંદર આલ્કોહોલ પણ છે, ડબલ બોન્ડ પણ છે, કાર્બોક્સિલિક એસિડ પણ છે, કીટોન પણ છે. તો આપણે સૌથી પહેલાં નક્કી કેવી રીતે કરવાનું કે કયું ફંક્શનલ ગ્રુપ ક્રિયાશીલ સમૂહ એ મેઇન છે, તો એનું સેકન્ડરી સફિક્સ વાપરવાનું. એવું આપણને કઈ રીતે ખ્યાલ આવે કે કયું મેઇન ફંક્શનલ ગ્રુપ હશે અને બીજા બધા વિસ્થાપિત સમૂહ બની જશે એની સામે? તો એનો એક ક્રમ આવે છે કે જે ક્રમને આપણે યાદ રાખવાનું છે. આ રીતે આખું ક્રમનું ટેબલ છે અહીંયા, બરાબર. આ ટેબલ છે અને અહીંયા જે આ ક્રિયાશીલ સમૂહ આપેલા છે એના સેકન્ડરી સફિક્સ અને સેકન્ડરી પ્રિફિક્સ પણ આપેલા છે. અને આ પ્રમાણે ક્રમ છે. જ્યારે એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો નીચેના ક્રમ પ્રમાણે જે પ્રથમ હશે એનું સેકન્ડરી સફિક્સ લખવાનું. બાકીના બધા જે ક્રિયાશીલ સમૂહ છે એ વિસ્થાપિત સમૂહ તરીકે વર્તે છે અને તેમના સેકન્ડરી પ્રિફિક્સ લખવાના. હવે આ કેવી રીતે લખવાનું છે એ તો આપણે આગળ સમજીશું, પરંતુ હાલ પૂરતું આ જે ક્રિયાશીલ સમૂહનો ક્રમ છે એ આપણે યાદ કરવાનો છે. સૌથી પહેલાં કયું ક્રિયાશીલ પહેલો નંબર કોનો આવે છે? કાર્બોક્સિલિક એસિડનો. એનું સેકન્ડરી સફિક્સ શું છે? ઓઇક એસિડ. સેકન્ડરી પ્રિફિક્સ એટલે કાર્બોક્સી. બીજા નંબર ઉપર SO3H, સલ્ફોનિક એસિડ અને સલ્ફો. એવી રીતે એનહાઇડ્રાઇડ આવે છે, ઓઇક એનહાઇડ્રાઇડ. હવે આનું સેકન્ડરી પ્રિફિક્સ એ નથી, એટલે આમ તો છે પરંતુ એ ખૂબ કોમ્પ્લિકેટેડ છે અને એ આવતું જ નથી. પછી આવે છે એસ્ટર. એસ્ટરનું સેકન્ડરી સફિક્સ શું થાય? OH. એનું સેકન્ડરી પ્રિફિક્સ આમાં 2 આવે છે, એને કઈ રીતે વાપરવાના એ પણ હું આગળ તમને સમજાવીશ કે આલ્કેનોઇલ ઓક્સી અને આલ્કોક્સી કાર્બોનાઇલ. આ એસ્ટર માટે આપણે યાદ રાખીશું. એના પછી શું છે? એસિડ હેલાઇડ. એને ઓઇલ હેલાઇડ કહેવાય. સેકન્ડરી સફિક્સ. એનું સેકન્ડરી પ્રિફિક્સ શું છે? એના પણ 2 છે, હેલો ફોર્માઇલ અને હેલો કાર્બોનાઇલ. CONH2 અમાઇડ. અમાઇડનું સેકન્ડરી સફિક્સ અમાઇડ અને એનું સેકન્ડરી પ્રિફિક્સ છે કાર્બોનાઇલ. ખાસ યાદ રાખવાનું. સાયનાઇડ છે જેનું સેકન્ડરી સફિક્સ છે નાઇટ્રાઇલ અને સેકન્ડરી પ્રિફિક્સ છે સાયનો. આઇસોસાયનાઇડ છે એનું આઇસોનાઇટ્રાઇલ અને આઇસોસાયનો. એના પછી વાત આવે છે આલ્ડીહાઇડની. આલ્ડીહાઇડનું સેકન્ડરી સફિક્સ શું છે? અલ અને સેકન્ડરી પ્રિફિક્સ એ ઓક્સો અથવા ફોર્માઇલ હોઈ શકે છે. ક્યારે અને કેવી રીતે એ આગળ હું તમને સમજાવીશ, એક્ઝામ્પલ આવવાના જ છે. એના પછી આવશે કીટોન. કીટોનનું ઓન અને એનું સેકન્ડરી પ્રિફિક્સ છે ઓક્સો અથવા કીટો. એમાં કીટો વધારે વપરાય છે. પછી આવશે આલ્કોહોલ. આલ્કોહોલનું સેકન્ડરી સફિક્સ ઓલ અને સેકન્ડરી પ્રિફિક્સ એટલે આગળ જે લખાતું હોય, જેમ આપણે બ્રોમો લખીએ, મિથાઇલ લખીએ, ઇથાઇલ લખીએ, જે વિસ્થાપિત સમૂહનું નામ લખીએ, તો આલ્કોહોલને વિસ્થાપિત સમૂહ તરીકે લખવું હોય તો આપણે શું નામ લખવાનું? ઓલ લખવાનું? ઓલ નહીં લખવાનું, હાઇડ્રોક્સી લખવાનું. એટલે એ રીતે છે. SH એટલે થાયો આલ્કોહોલ છે તો એને થાયોલ કહેવાનું જ્યારે એનું સેકન્ડરી સફિક્સ વાપરીએ ત્યારે, પરંતુ એનું સેકન્ડરી પ્રિફિક્સ છે મરકેપ્ટો અથવા સલ્ફોનાઇલ. લાસ્ટમાં છે અમાઇન. એને અમાઇન કહેવાય, એમાઇન. અને અમીનો એનું સેકન્ડરી પ્રિફિક્સ છે. હવે આ ક્રમને યાદ કેવી રીતે રાખવાનો એના માટે એક ટ્રીક સમજાવું કે સૌથી પહેલાં એસિડ આવશે, પછી સલ્ફોનિક એસિડ. હવે C અને S, સલ્ફોનિક એસિડ એટલે S. કાર્બોક્સિલિક એસિડ પહેલાં, પછી સલ્ફોનિક એસિડ.
એના પછી આવશે એસિડના જે ડેરિવેટિવ છે એ. એસિડના ડેરિવેટિવમાં સૌથી મોટો લાગે પણ છે, એટલે સૌથી પહેલાં એનહાઇડ્રાઇડ આવી ગયો. એના પછી શું આવશે તો રિએક્શન RXN. R એટલે એસ્ટર, X એટલે એસિડ હેલાઇડ, N એટલે અમાઇડ. આટલું યાદ રહી ગયું. સૌથી પહેલાં એસિડ આવશે. એસિડમાં પણ 2 એસિડ છે, એટલે ABCD પ્રમાણે કે કાર્બોક્સિલિક એસિડ પછી સલ્ફોનિક એસિડ. એસિડના ડેરિવેટિવનો સૌથી મોટો ડેરિવેટિવ એટલે એનહાઇડ્રાઇડ. એના પછી રિએક્શન એટલે એસ્ટર, એસિડ હેલાઇડ અને અમાઇડ. હવે એના પછી કપલ નંબર 3, કપલ નંબર 2 અને કપલ નંબર 1. હવે આ કેવી રીતે? આ બંનેના વચ્ચે ટ્રિપલ બોન્ડ છે, એટલા માટે કપલ નંબર 3. આ બેના વચ્ચે ડબલ બોન્ડ છે, એટલે કપલ નંબર 2. અને અહીંયા એક જ બોન્ડ છે, એટલે એક જ બંધ છે, એટલા માટે કપલ નંબર 1. હવે એમાં કાર્બન પહેલાં આવશે, એટલે પહેલાં સાયનાઇડ, પછી આઇસોસાયનાઇડ. આલ્ડીહાઇડને કીટોનમાં એ પહેલાં આવશે, પછી કીટોન આવશે, એટલે આલ્ડીહાઇડ પછી કીટોન. આલ્કોહોલ, થાયો આલ્કોહોલ અને NH2. યાદ રાખવાનું કે આલ્કોહોલ પહેલાં આવશે, પછી આલ્કોહોલનો જેવું એટલે કે થાયો આલ્કોહોલ અને પછી અમાઇન. એટલે આ રીતે તમે યાદ રાખજો. આ આખું જે ક્રમ જે છે એ ખાસ યાદ રાખવાનો છે. આના વગર IUPAC નામ શક્ય જ નથી. આમ તો સિમ્પલ જ પૂછાય છે, પરંતુ આપણે પૂરેપૂરી તૈયારી રાખવાની. અને હું એવું સમજું છું કે IUPAC નામ તમે અહીંયા ભણો પછી તમારે ક્યાંય બીજે ભણવાની જરૂર પડે ના, એ રીતે જ હું ભણાવું. તો અહીંયા સુધી પહેલાં રાખીએ છીએ. આ જે ક્રમ છે તમે તૈયાર કરીને આવજો, અને પછી જે પણ આપણે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આના ક્વેશ્ચન આવશે. પછી જે બેન્ઝીનના જે કમ્પાઉન્ડ છે એનું નામકરણ કેવી રીતે કરવા, જે કોમન નેમ છે, ઘણા બધા સંયોજનોના કોમન નેમ છે, અને કોમન નેમ ઉપરથી પૂછાય કે પિક્રિક એસિડનું IUPAC નામ શું છે, તો એવા કેવા છે યાદ રાખવાના, એ પણ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો મળીએ આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.